નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 30/3/2026 સોમવારનું પંચાંગ 12 રાશિઓનું ગોચર. તો કે આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની તિથિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કંઈક અલગ હોય છે. એટલે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રાઉન્ડ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે આજે ચૈત્ર સુદ 12 છે, જે ગઈકાલે કામદા એકાદશી હતી. તેથી આજે એકાદશી વ્રતના પારણા કરવા કે વ્રત ખોલવાનો મહિમા છે. જે સોમવાર અને 12નો આ સંયોગ ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાન બંનેની કૃપાઓ મેળવવા માટે ઉત્તમ માનવામાં આવે છે, જે માનસિક રીતે શાંતિ અને આપણા દરેક કાર્યમાં સ્થિરતા સારી એવી અપાવી શકે છે. તો પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી સારી એવી ગતિ આવશે, નવી ગતિ આવશે. આજે તમને નોકરીમાં સહકર્મચારીઓનો પણ સારો તમને સહયોગ અને સપોર્ટ મળી શકે છે. આજે તમારા માતાના સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો જણાઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક આયોજન જે કંઈ કરશો એ તમારું આર્થિક આયોજન આજ સારું એવું સફળ થશે. આજે તમારા પરિવારમાં પણ સારી એવી રીતે સુખ શાંતિ જળવાઈ રહેશે. તેમજ તમને આજે કલા અને સાહિત્યના ક્ષેત્રે પણ આજે સારી નવી તકો તમને મળી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે ગ્રે. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ ગક. મિથુન રાશિવાળા માટે કે આજે તમારી વાણી ઉપર તમારે સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે નવા કરાર કરવા માટે આજનો ઉત્તમ અને આજે સારો એવો અનુકૂળ દિવસ છે. આજે તમારા મિત્રો સાથે પણ સારી એવી તમારી મુલાકાત થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિવાળા માટે કે આજે તમારું મન ખુશ અને પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમારા કાર્યસ્થળે તમારી પ્રસન્નતા તમારા વખાણો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે પણ આજે સારી એવી મધુરતા વધી શકે છે. તેમજ તમને આજે નવી ખરીદી કરવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે નવી ખરીદીઓ પણ કરી શકો છો. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં ટ કે સિંહ રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ સારો વધી શકે છે. તેમજ તમારા જે કાંઈ અટકેલા સરકારી કાર્યો હશે તે સારી રીતે તમને એમાં સફળતાઓ મળી શકે છે. તેમજ તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ આજ સારો એવો વધારો થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 4. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં સારો વધારો થવાની ઘણી શક્યતાઓ છે. તેમજ તમને આજે વિદ્યાર્થીઓ માટે આજનો પ્રગતિદાયક અને ઉત્તમ એવો સારો એવો દિવસ છે. આજે તમને સંતાનો પક્ષ તરફથી પણ સારા એવા શુભ અને સમાચારો મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં તમારો સારો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે માનસિક શાંતિનો પણ સારો એવો અનુભવ થઈ શકે છે, જેથી તમને સારી રીતે માનસિક શાંતિ પણ મળી શકશે. આજે તમારા ઘરના કંઈક પણ નવીનીકરણના સારા એવા યોગો છે, જેથી તમે કંઈક પણ નવીનીકરણ કાર્ય કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિ માટે કે આજે તમને સાહસ અને પરાક્રમમાં તમારો સારો વધારો થઈ શકે છે. આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને પૂરો સાથ અને સહયોગ મળી શકે છે. તેમજ તમને આજે ટૂંકા પ્રવાસનું આયોજન પણ સારું થઈ શકે છે. તેમજ તમને આજે સારી એવી ખુશીઓ પણ મળી શકે છે. તમારું મન પણ પ્રફુલ્લિત
થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો આવી શકે છે. તેમજ તમારી વાણીથી લોકો પ્રભાવિત થઈ શકશે. તમારી વાણીમાં તાકાત હશે. આજે તમારા કુટુંબમાં પણ સારું આનંદનું વાતાવરણ રહી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારો પ્રભાવ વધતા સામાજિક તમારું માન સન્માન સારું એવું વધી શકે છે. તેમજ તમને આજે નવી જવાબદારીઓ મળવાની પણ સારી એવી શક્યતાઓ છે. આજે તમને આત્મવિશ્વાસ પણ તમારો સારો એવો વધી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 5. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે સફેદ. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ ઉપર તમારે થોડું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજે તમને વિદેશથી પણ સારા એવા સમાચારો મળી શકે છે. તેમાં તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. તેમજ તમને આજે આધ્યાત્મિક શાંતિ સારી એવી રીતે મળી શકે છે. તમારું મન પણ સારું એવું પ્રસન્ન રહેશે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ જોઈએ મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન ખુશ અને સારી એવી રીતે પ્રસન્ન રહી શકશે. આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ખુલી શકશે. તેમજ તમારા મિત્રો સાથે પણ તમને તમારો આનંદદાયક સમય સારો એવો વિતાવી શકશો. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે આજે સોમવારનો દિવસ હોવાથી શિવલિંગ પર દૂધ અને ગંગાજળનો અભિષેક કરવો. તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી જે માનસિક તણાવ હશે એ સારી એવી રીતે ભગવાનની થોડાક દયાથી દૂર થાય છે. બીજું એકાદશીના પારણા કરતી વખતે ભગવાન વિષ્ણુનારાયણનું સ્મરણ કરી તુલસી પત્ર ગ્રહણ કરવું અને જરૂરિયાતમંદને દાન કરવું. તેનાથી પણ સારો એવો ફાયદો થઈ શકે છે. ત્રીજું સફેદ વસ્તુઓ. આજે સફેદ વસ્તુઓ કે ચોખા ખાંડ કે દૂધનું દાન કરવાથી ચંદ્ર ગ્રહ સારો એવો આપણો બળવાન બને છે અને સુખમાં સારો એવો વધારો થાય છે. જીવનમાં સારો એવો સુખ પ્રાપ્ત થાય છે. તો નમસ્કાર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની તિથિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 30/3/2026 સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 30/3/2026 સોમવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ચૈત્ર માસ શુક્લ પક્ષ 12 તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:42. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:04. તિથિ જોઈએ તો આજે તિથિ છે 12 તિથિ કે 12 તિથિ 7:09 સુધી. ત્યાર પછી 13 તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મઘા નક્ષત્ર 14:48 સુધી. ત્યાર પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સૂર્ય યોગ 16:51 સુધી. ત્યાર પછી ગંડ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 7:09 સુધી. ત્યાર પછી કૌલવ કરણ 18:59 સુધી. ત્યાર પછી તૈતિલ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ નમસ્કાર મિત્રો. આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.